રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત દ્વારા ઉચ્છલ તાલુકામાં ₹8 કરોડ 6 લાખના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। ઉચ્છલ તાલુકામાં ₹8 કરોડ 6 લાખના વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે ₹2 કરોડ 55 લાખની જૂની કાચલી મોહિની નવા વડગામ અને સેવટી પ્રાથમિક શાળાનું લોકાર્પણ। શિક્ષણની સાથે રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામેતે શુક્રવારે ઉચ્છલ તાલુકામાં ₹8 કરોડ 6 લાખથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ શિક્ષણ અને પાયાની સુવિધાઓ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે। વધુમાં તેમણે ઉમેર્યું કે બાળકોએ દેશનું ભવિષ્ય છે અને તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું એ અમારી પ્રાથમિકતા છે। નવા ઓરડાઓ શાળા બનવાથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને હવે વધુ સારી સુવિધાઓ સાથે અભ્યાસ કરી શકશે। મંત્રી શ્રી ગામિતે ઉચ્છલ તાલુકામાં ₹67,50,000ના ખર્ચે લાલ માટી એપ્રોચ રોડ ₹31,50,000ના ખર્ચે બાબરઘાટથી આમલાન રોડ ₹60 લાખના ખર્ચે બાબરઘાટ ફાટાથી મૌલીપાડા રોડ ₹1 કરોડ 50 લાખના ખર્ચે છાપટી ગામના બસ સ્ટેન્ડથી પશ્ચિમ દિશામાં પાતાલ કુવા થઈને કમલાપુરના સ્મશાને જોડતો રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું। વધુમાં મંત્રીશ્રીએ ₹67,50,000ના ખર્ચે વડપાડા નેશુ ગામથી ફિલિપભાઈના ઘર સુધી રોડ, ₹60 લાખના ખર્ચે નારણપુર ગામે લાઇબ્રેરીનું કામ, ₹80 લાખના ખર્ચે કરોડ પટેલ ફળિયાથી બેડાપાણી તળાવને જોડતા રસ્તાનું કામ તેમજ ₹34,60,000ના ખર્ચે ગવાણ વિલેજ સરકારી શાળાથી શાક ફળિયા રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું। સર્વર પાડવી, તાપી। વિધાનસભાના ઉચ્છલ તાલુકામાં સવારથી ખાતમુહૂર્તના અને લોકાર્પણના કાર્યક્રમો કરવામાં આવ્યા। એમાં ખાસ કરીને જે રસ્તાઓના કામ હતા એનું ખાતમુહૂર્ત કર્યું। ઉચ્છલ તાલુકાની જે અમારી સ્કૂલ બની જતી એમનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા જાલમસિંહભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન વળવી, ન્યાય સમિતિના જિલ્લા પંચાયતના અધ્યક્ષ મસુદાબેન, અમારા જિલ્લાના મહામંત્રી સુહાગભાઈ, પ્રમુખ અમૃતભાઈ, અમારા આગેવાન અને સરપંચ નીતિનભાઈ, સંગઠનના તમામ હોદ્દેદારો, તમામ સરપંચશ્રીઓ અને સરકારી વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને આ ખાતમુહૂર્ત અને લોકાર્પણના જે કાર્યક્રમો કર્યો એની રકમ 8 કરોડ અને 6 લાખ જેટલી માતબર રકમના કામો લોકાર્પણ કરવામાં આવે અને આ જે રોડ રસ્તા બનશે એમાં આગામી દિવસોમાં લોકોને ખૂબ ઉપયોગી બનશે અને જે સ્કૂલના લોકાર્પણ કરવામાં આવે એ પણ આવતીકાલથી વિદ્યાર્થીઓ એ સ્કૂલના ઓરડામાં બેસીને શિક્ષણ લેશે।